નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। જો આપણે કૃષિ સખી તાલીમમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપતા હોય તેમાં પ્રેક્ટિકલ ડેમો બતાવવા માટે ખાસ 5 સ્તરીય મોડેલની ફાર્મ વિઝિટ માટે અત્યારે આપણે વેઝણકા ગામમાં એક પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે આવ્યા છે। જે ફાર્મનું નામ છે ઓમ પ્રાકૃતિક ફાર્મ અને અહીંના ઓનરનું નામ છે કરણસિંહ પરમાર। તો તેમનું સરસ મજાનું આ 5 સ્તરીય મોડેલ છે। તેમના વિશે વિશેષ માહિતી કરણસિંહભાઈ પાસેથી જ મેળવીએ અને અહીંયાના આ 5 સ્તરીય મોડેલની ખાસ વિશેષતા શું છે તેની વિગતે માહિતી કરણસિંહ પાસેથી મેળવીએ। ખાસ કરીને 5 સ્તરીય મોડેલ છે। જય ગૌ માતા। જય ગૌ માતા। આપણે કૃષિ સખી તાલીમ બરવાળાથી અત્યારે વેઝણકા ગામે આપણે એક પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને એના ફાર્મની વિઝિટ આવ્યા છીએ। ફાર્મનું નામ છે ઓમ ફાર્મ। વિશેષ અહીંના ફાર્મની વિશેષતા આપણે ભાઈશ્રી પાસેથી જ જાણીએ અને સૌપ્રથમ એમનો પરિચય લઈએ, ત્યારબાદ અહીંના ફાર્મમાં મિક્સ પાકની એના ફાયદા શું છે અથવા એનું રીઝન શું છે એ જણાવશો। સૌપ્રથમ આપનું નામ। ઓમ મારું નામ કરણસિંહ અભયસિંહ પરમાર, ગામ વેઝણકા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। અમારું ઓમ ફાર્મ સુભાષ પાલેકર કૃષિ 5 સ્તરીય જંગલ મોડલ, આ 32x32 નાળિયેરીનું મોડલ છે, જે 2022માં ડૉક્ટર પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકરે અમને એક આખું કોષ્ટક બનાવી અને મોડલ આપેલું છે। આ 32x32નું મોડલ છે। 5 ફૂટનો બેડ છે, 3 ફૂટની ખાળ છે, 5 ફૂટનો બેડ છે, 3 ફૂટની ખાળ છે। એટલે આ નાળિયેરીથી ઓલી નાળિયેરી 32 ફૂટ થાય અને આ ટક્ચરથી ઓલા ટક્ચર સુધી 32 ફૂટ થાય। આ ટક્ચરમાં 2 વાય લગાવેલી છે। ઉપલી વાયમાં 8 તાર બાંધેલા છે, નીચલી વાયમાં 6 તાર બાંધેલા છે। આ વેલાવાળી શાકભાજી જે લેવા માટે વધતા જ્યાં સુધી આમાં દ્રાક્ષ 8-8 ફૂટે નાખેલી, એટલે દ્રાક્ષ જ્યાં સુધી મોટી ન થાય ત્યાં સુધી વચ્ચે તમે આ વેલાવાળા શાકભાજી લઈ શકો। હાલની પરિસ્થિતિ અનુસાર વધારે પડતા વેલા ફેલાવાથી, સૂર્યપ્રકાશ ઓછો મળવાથી વેલા એક અમુક કટિંગ કરી નાખેલા છે। બીજું કે આમાં મારે 71થી 72 પ્રકારના ફળઝાડ નાખેલા છે। આ જે ટક્ચરવાળો બેડ રહ્યો એમાં બંને બાજુ વેલાવાળા શાકભાજી નાખવાના આવે છે। 32x32 નાળિયેરી આવે, વચ્ચે અગસ્તો આવે અને હોળ ફૂટે ફ્રૂટના ઝાડ નાખવામાં આવે છે। વત્તા ઓલો જે બેડ રહ્યો એમાં બેડમાં 4 ફૂટે શેરડી, 4 ફૂટે કેળ, 4 ફૂટે પપૈયા અને 4 ફૂટે હરગવા, બંને બાજુ કંદમૂળ નાખવાનું આવે। પછી ઋતુ પાક પ્રમાણે ભીંડો હોય, ગુવાર હોય, આપણે અત્યારે કટિંગ કરી નાખેલું છે, નહીતર નાઇટ્રોજન ફિનિશિંગ માટે તૂરને નાખેલી હતી। વત્તા ધાણા, મેથી એ બધું નવું અમે નાખતા જ રહેવી છીએ અને આગળ નીકળતું રહેશે। આ મોડલ મારું 26/7/2023ને દિવસે અમે આનું મુહૂર્ત કરેલું છે। આજે 14 મહિના થયા છે। 14 મહિનામાં હાઈ ક્લાસ મોડલ આમાં છે ને મારે 3,60,62,000નું ઉત્પાદન આવી ગયું છે 1 એકરમાં। 1 એકરમાં આ 1 જ એકરનું માપ છે। સરસ, ખૂબ સરસ। અને 2 વખત જેટલો પવન ને વાવાઝોડું આવે એટલે મારે પોપૈયામાં બહુ નુકસાન થયું હતું। પોપૈયા ભાંગી બહુ ગયા હતા, નહીતર તો 4 લાખ ઉપર વેચાણ આમાંથી થઈ ગયું હોત। અને પરિપૂર્ણ 5/5 આયામ, 5/5 નિયમ પ્રમાણે જ જે ગુરુજીના માર્ગદર્શન હેઠે એમને બતાવ્યા પ્રમાણે એક પણ આયામ છોડ્યા વગર આ 5 સ્તરીય ખાદ્ય જંગલ મોડલ બનાવેલું છે। અને કોઈ પણ કંઈ પણ ઘરનું પોતાનું ખિસ્સાનું ઉપયોગ કરશે તો આમાં કોઈ સક્સેસ જવાનું નથી। રાણપુર તાલુકાની અંદર, બોટાદ જિલ્લાની અંદર અમે 3 જ વ્યક્તિ એવા હતા કે અમે એમને શિબિર કરી હતી વડતાલ, અને અમે ઓનલાઈન શિબિર સાળંગપુર સાંભળી અને સાંભળ્યા પછી એક પાકો નિર્ણય કર્યો કે ખેતી આવડી આજ કરવી। મારી પાસે 250 વીઘા જમીન છે, ઝાર વગરનું ખાવું એવો નિર્ણય કરી અને આ મેં શરૂઆત કરી હતી। મારા ફાર્મ ઉપર દિલ્હીથી ખેતીની માયક આવી ગયા, મોટા બધા લગભગ અધિકારી જે પ્રાકૃતિક ખેતીમાં જેને જ્યાં મૂકેલા છે, જે પોસ્ટ ઉપર બધા આવી ગયેલા છે। કોઈ પણ ટીમડિયા સાહેબ આવી ગયેલા અને
બીજું કે સુભાષ પાલેકર અમારા ગુરુજી 2 વાર એની મુલાકાત લઈ ગયા અને હજી ઈશ્વરને તૈયાર 3જી વાર આવશે. અને 3000 થી 3200 માણસો આ તમારી ગોળે આ ફાર્મની પ્રદક્ષિણા કરેલી છે. એટલે 5 આયામ સંપૂર્ણ જાણી સાચા દિલથી સાચા ધ્યેયથી આ ખેતીમાં કોઈ નિષ્ફળ જતું નથી. એટલે આને તમે બીજ રોપણી કરો, જેથી શરૂઆત કરો ત્યાંથી તમારે 8 દિવસે આવક ચાલુ થાય. પછી તમારી એટીએમ ગોળે રોજે રોજ પૈસાની આવક શરૂ રહે, એક જ દિવસ બંધ ન રહે. પણ સાચો ધ્યેય આના નિયમ આયામ જાણી જરૂર જેટલું છે પાણી હવા પ્રદૂષણ શું છે એ જાણી જોઈ અને જે પાકને જ્યાં મૂકવાનો આવતો અને ક્યાંય એક વ્યાજ જગ્યા છોડ્યા વગર આમાંથી ઉત્પાદન તમે લઈ શકો. તો જે ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપ્યો છે અને ધરતી માતા આપી છે અને ગાય માતા નો લઈ લેવાય નહીં. અને એટલું જ જરૂર પડે છે આમાં, વધારે કંઈ જરૂર પડતી નથી કે છેટાબારથી કોઈ વસ્તુ લેવા જેવી પડતી નથી. આમાંથી સંપૂર્ણ પરિપૂર્ણ બધો પાક થાય છે અને હાવ નિરોગી અને સ્વાદિષ્ટ થાય છે. જળ જમીન પૃથ્વી પર્યાવરણ અને જીવન આગળનો વંશ વધારવો હોય તો આજ નહીં તો કાલ, વર્ષે નહીં તો 2 વર્ષે આ કર્યા વિના કોઈને હાલવાનું નથી. બરાબર. ઓમ ઓમ. ખૂબ સરસ કરણસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આવી સરસ માહિતી આપી. અમે આવા જ લક્ષ્ય લઈને અહીંયા આવ્યા હતા પણ આપણને પરિપૂર્ણ માહિતી મળી ગઈ. તો તાલીઓ પાડશો.